તો મિત્રો જો વહેલી સવારે 6 વાગે પાવર આવ્યો ને અમારા ગવાના ખેતરમાં પાણી છે અને લસકામાં પાણી બે જોડે જોડે જ છે. પણ હું તમને અમારા ઘઉં બતાવું જો કે હવા મહિનાના ઘઉં થયા લગભગ 40-45 દિવસ. તો અમે આ બીજું પણ આપવાનું હોય અને તમે અત્યારથી એ ઘઉં જુઓ તમે. ઢેચાણોમાં ઘઉં આવ્યા જુઓ. આમાં 40-45 દિવસે બીજું પણ પાવાનું હો આ ઘઉંનું. બહુ સુપર એવા ઘઉં જો ગ્રોથ જો બહુ જોરદાર ગ્રોથ થયો. અમે જઈ સાલ વાયા હતા 1.5 વીઘો ઘઉં હતા તે અમારા લગભગ 19 બોરી ઘઉં થયા હતા. એટલે બહુ જબરજસ્ત ઉતારો આપ્યો હતો. તો અમે આની અંદર પહેલાં કોણ પાયું એ વખત એમોનિયમ સલ્ફેટ નાખ્યું હતું. થોડો ગ્રોથ ઓછો હતો. એમોનિયમ સલ્ફેટ નાખવાથી ગવાની અંદર એકદમ ગ્રોથ વધે અને માવો થાય. એટલે અમે પહેલાં યુરિયા નાખ્યું હતું અને એમોનિયમ સલ્ફેટ નાખ્યું હતું. એનાથી તમે જોઈએ કહો ગ્રોથ જુઓ. જેટલો ગ્રોથ વધારે છે એટલો ઘઉં વધારે થાય. એટલે એમોનિયમ સલ્ફેટ અમે નાખ્યું હતું ને યુરિયા જોકે નાખ્યું હતું. અને પછી ચીલની દવા નાખી હતી. ચીલને મેથીની દવા નાખી એટલે કમ્પ્લીટ ચીલને મેથીને બધું જતું રહ્યું. અને અમે આ લગભગ ફૂંકાઈ ગયો બધું મને નેદમણ. એટલે અમે આને પાણી આલી દેવાનું અને પછી ઉપર નાખો યુરિયા કતો પહેલાં નાખો. અમારે તો જો કે અત્યારે યુરિયા નાખીને જ પાવાના. તો જો અમારે જઈ સાલે 19 બોરી ઘઉં થયા હતા 1.5 વીઘાના અને આ સાલ તો વળી વધારે થાય 19 કરતાં વધારે થાય. જો આ ગ્રોથ એનો ગવાનો. તો 2.5 વીઘાના 1.5 વીઘાના 19-20 બોરી ઘઉં પાકા. તો ખાસ કાળજી રાખવાની કે એમોનિયમ સલ્ફેટ જો તમારે થોડા આશા પડ્યા હોય, માવો ના હોય, ખેતરની અંદર આશા થયા હોય તો તમે એમોનિયમ સલ્ફેટ નાખશો ને એનાથી ગ્રોથ વધશે અને ઘઉં પણ બહુ બેસ્ટ થાય. તો એમોનિયમ સલ્ફેટ અને યુરિયા એ તો અમે તો પોણું થોડું આપીએ.